જો સંતાન ન હોય ને એનું એક દુઃખ હોય, દીકરા કે દીકરી કંઈ સંતાન ન હોય તો એનું માણાને દુઃખ હોય. હવે સૌથી આમ સ્ટાર્ટિંગ આમ જોવા જાવ ને તો દીકરીઓ હોય દીકરો ન હોય તોય માણાને થોડુંક દુઃખ રહેતું હોય, અને કાંઈ ન હોય તો એથી વધારે થોડું દુઃખ હોય. પણ દીકરો જન્મે ને પછી પાછો યુવા ડાયો હોય ને યુવા અવસ્થામાં મૃત્યુ પામે તો એ પાછું એનાથી વધારે દુઃખ થાય. અને કદાચ દીકરો હોય ને એ પાછો જીવે પણ જો કુપુત્ર હોય તો એના કરતાં પણ વધારે દુઃખ થાય. એટલે કુપુત્ર હોય એના કરતાં ન હોય એ સારું. એટલે દીકરા અને દીકરીઓ એણે આ વાત નોંધમાં લેવી કે આપણે સારા સંતાન થવું, મોળા ન થવું. આપણાથી આપણા મા બાપ રાજી થાય, આપણાથી આપણા મા બાપ સુખી થાય, આપણાથી આપણા મા બાપની કીર્તિ વધે, આપણાથી આપણા મા બાપની નામના થાય એવું જીવન આપણે જીવવું. આપણાથી આપણા મા બાપ દુઃખી થાય એવું જીવન ક્યારેય જીવવું નહીં, એવું પગલું જીવનમાં ક્યારેય ભરવું નહીં. આ બહુ પાકો સિદ્ધાંત આ ભાગવતની કથામાંથી ઉતારવો કે આપણાથી આપણા મા બાપ સુખી થવા જોઈએ. અને ભાઈ આ સંસારમાં મેં એવા ઘણા મા બાપો જોયા છે કે એ આમ વાત કરે ને કે સ્વામી અમારે ભગવાને દીકરા એવા દીધા છે ને, રામ જેવા દીકરા દીધા છે. એની આંખમાં આમ જળજળી આવી જાય. ત્યાં સારા દીકરા હોય ને એના મા બાપ સુખી થાય. હમણાં હું ઉત્તર ગુજરાતમાં કથા કરતો હતો તો એક ભાઈ આવેલા ઈડરથી, અને એ મને વાત કરતા હતા. મને કે સ્વામી મારો એક દીકરો ડૉક્ટર છે, એક દીકરો સોની કામ કરે છે. હવે મારો દીકરો ડૉક્ટર જે છે ને એ બહુ સારો ડૉક્ટર બન્યો છે, રોજના લગભગ બહુ બધા ઓપરેશનો કરે, સર્જન છે ડૉક્ટર. મેં એને ઘણી વાર કહ્યું બેટા આપણે પ્રાઇવેટ હોસ્પિટલ કરીએ, તો મને ના પાડે છે. એ કોઈ એક ટ્રસ્ટની હોસ્પિટલ ચાલે છે ને એમાં એ સર્વિસ કરે છે અને બધાની સેવા કરે. રવિવારે પછાત એરિયામાં વયા જાય અને જે કોઈ દર્દીઓ હોય એની ફ્રી ઓફમાં સેવા કરે. તો મેં એને કહ્યું બેટા આપણે હોસ્પિટલ કરીએ, તો કે ના બાપુજી 2 ટક ખાવા જોઈએ, બાપુજી 2 જોડ કપડાં જોઈએ. પ્રાઇવેટ હોસ્પિટલ કરીને ગામને ધૂતવું ને લૂંટવું એ ધંધો એ કે મારે કરવો નથી. આ બનેલી વાત હું તમને કરું હો ભાઈ. પછી કે ખોટા ઓપરેશનો કરવા. તમારે અહીંની બહુ ખબર નહીં, અમારે અમુક જગ્યાએ તો એવું થયું ને કે સેજ છાતીમાં દુખતું હોય ને એટલે હૃદય ચીરી જ નાખે માળા. પહેલાં તો બિવાડી જ દે તમને, તમારી બધી નળિયું બ્લોક છે ને જલ્દી ડિસિશન લ્યો, નિર્ણય લ્યો, નહીંતર હમણાં ઉકલી જશો ને આમ છે ને તેમ છે ને, એટલા ગભરાહટમાં લાવી દે. એટલે તાત્કાલિક તમને કાં બલૂન ચડાવી દે ને કાં પછી બાયપાસ સર્જરી કરાવી નાખે ને કાંઈકનું કાંઈક કરી નાખે. એ છોકરો એ ના પાડી. એકવાર કે મેં જગ્યા લઈ લીધી પણ એને ના પાડી નહીં. સેવામાં જ જિંદગી જીવે, સાદા કપડાં પહેરે, એની ઘરે જાઉં સ્વામી કોઈ પ્રકારની ફેસિલિટી નહીં, સાદું જીવન જીવી અને દર્દીઓની સેવા કરે. મને એમ થાય કે કેવલ સરહદ ઉપર જ ભારત દેશની સેવા ન થાય, કરવી હોય તો ભારતમાં રહીને પણ થાય ભાઈ. એક ડૉક્ટર થયા હોય આપણે અને આપણા ભારત દેશના લોકોની પ્રામાણિકપણે આપણે એની દવા કરીએ. હા, પૈસા ન લેવાય ફી એવું મારું નહીં કહેવું, પણ પ્રામાણિકપણે ખોટા ઓપરેશન ન કરીએ, ખોટી દવાઓ ન દઈએ, ખોટા ઇન્જેક્શનો ન મારીએ, અને કોઈ ગરીબ આવ્યો હોય તો એને જરાક રાહત દરે કામ કરી દઈએ તો પણ એ ભારત દેશની મોટી સેવા છે. કોઈ શિક્ષક હોય ખોટા ટ્યુશનની ફી લઈને ન લઈ લે અને પ્રામાણિકપણે દિલથી ભણાવે, કોઈ ગરીબનો છોકરો હોશિયાર હોય તો વગર ફી લઈને ભણાવે, ઓછી ફી લઈને ભણાવે, તો એ પણ એક દેશની સેવા છે. અને આ ભાઈ વાત મને કરી, મને કે સ્વામી પછી મેં એને એકવાર કીધું કે મેં કીધું બેટા તું એક દી આવ્યો તો 2 ભાઈઓને હું જીવતો છું ત્યાં ભાગ પાડી દઉં પ્રોપર્ટીના. તો એ મારા છોકરાએ ડૉક્ટરે એવું કીધું કે બાપુજી એમાં મારે અહીંયા આવવાની જરૂર નથી, તમારે નાના ભાઈને જે દેવું હોય એ એને દઈ દો, અને મારા ભાગમાં જે આવતું એ બધું તમારી પાસે રાખો, તમારે જ્યાં વાપરવું અહીંયા વાપરજો, દાનમાં દેવું હોય દાનમાં દેજો, જે વધશે એ હું લઈ લઈશ કે પછી કે. હા, આવું કે આ મારા મોટા છોકરાએ વાત કરી.
હવે આવા દીકરા ડાયા હોય ભાઈ તો એના મા બાપને કેટલો આનંદ થાય, કેટલો હરખ થાય કે ભગવાને મને રામ જેવા દીકરા દીધા. અને શેઢાનું ખડ વાઢવા હાટું બાંધતા હોય અને અબોલા કરતા હોય તો એ મા બાપને શું સુખ થાય ભાઈ. ઘણીવાર આ બે પ્રસંગો, બે પ્રકારના લોકો હોય. હમણાં અમારે એક પ્રસંગ બનેલો, એ તમને હું વાત કરું. બે ભાઈઓને કંઈક સંપત્તિ વેચવામાંથી તકરાર થયેલી. છેલ્લા 25 વર્ષથી અબોલા હતા બે ભાઈઓને. હવે જો એના મા બાપ હતા ને એ આની ઘરે જાય તો આવડા કોઈ અહીંયા ખબર કાઢવાય ન જાય. માંદા પડ્યા હોય ને બા બાપુજી, ખબર કાઢવા ન જાય. આની ઘરે હોય ત્યાં માંદા પડ્યા હોય તો આવડવા ભાઈ એની અહીંયા ખબર કાઢવા ન જાય. હવે એમાં એના એના બાપુજીને કેન્સર થયેલું અને બાપુજી બહુ પીડાતા હતા. એટલે જેની ઘરે હતા ને એણે એ બાપુજીનો એક સંકલ્પ એમ ઈચ્છા રહ્યા કરે કે એકવાર મારા બે છોકરા ભેગા થાય. એટલે વારે વારે કાંઈ પૂછે ને કે બાપુજી તમારી શું ઈચ્છા, તો એટલી વાત કરે, ભાઈને એકવાર બોલાવીને તમે બે ભાઈઓ ભેગા બે અને એકવાર જમો ને તો મારો આત્મા ટાઢો થાય કે. આવું વારે વારે એના બાપુજી કહે. એટલે આ જેની ઘરે એના બાપુજી હતા ને એણે એના ભાઈને, આમ તો બોલા હતા પણ એમ છું બાપુજીને રાજી કરવા હું સામે હાલીને જાઉં અને એને વાત કરું કે ભાઈ જે હશે મારી ભૂલ હોય તો માફ કરો, પણ બાપુજી રાજી થાય એકવાર તમે આવીને ખબર કાઢો. એ ઓલો ભાઈ ગયો એમની ઘરે, પણ ઓલો તોય ન માન્યો ન જ. હું કે તારા ઘરનું પગથિયું ન ચડું કે. હા, નહીં એટલે નહીં. એ ન આવ્યો તે ઠેઠ સુધી ભાઈ ન આવ્યો. બાપુજી કેન્સરમાં મૃત્યુ પામ્યા. પછી ગામની શરમે નનામીમાં આવ્યો ત્યારે ઓલો જેની ઘરે બાપુજી હતા ને એ ભાઈએ મને કીધું કે સ્વામી નનામીમાં આવ્યો એના કરતાં એક દી વહેલો મારો ભાઈ આવ્યો હોત ને તો મારા બાપનો આત્મા ટાઢો તો થાતી કે. એમ જૂઝતા મારા બાપુજી મૃત્યુ પામ્યા કે ભાઈ બે ભેગા ન થયા, એકવાર ભેગા થઈ ગયા હોય. એટલે મારું કહેવાનું કે ઘણીવાર માણસો આમ નાની નાની બાબતમાં મા બાપને દુઃખી કરતા હોય, પછી તેદી ભાઈનો ન જોવાય, તેદી બાપનું જોઈને પણ આપણે અબોલા છોડી દેવા જોઈએ અને ત્યાં જવું જોઈએ. પછી નકરું બાપનું ન જોવાય. એટલે છોકરાઓમાં બેમાંથી એકના લક્ષણ આવે, કાં બાપાના લક્ષણો આવે ને કાં માના લક્ષણ આવે. પછી અમુક ટકામાં બીજાના આવે, કોઈ મિત્રોના, કોઈ એવા કુસંગીઓના, પણ જનરલી અમુક સ્વભાવગત આપણે આમ કહેવાય ને કે અમુક જીનમાં આવે એમ. એટલે અમુક લક્ષણો માતા પિતાના એના સંતાનોમાં આવે. થોડુંક રૂપ એનું આમ તમે ચહેરો જુઓ તો લગભગ થોડો મળતો આવે. પછી અમુક રોગ પણ વંશ પરંપરામાં આવે. જો રોગ વંશ પરંપરામાં આવે તો ગુણ અને દોષ પણ વંશ પરંપરામાં આવે. અને જો કોઈ પણ વાત થતી હોય ને તો 100% કોઈ ક્યાંય આગ્રહ ન રાખો. આ 80% તો આવું થાય, 20% અપવાદ પણ હોઈ શકે. કારણ કે એવરી રૂલ્સ હેઝ એ એક્સેપ્શન. અને બધા રૂલ્સમાં એક કોઈ અપવાદ હોઈ શકે, બધા નિયમમાં અપવાદ હોય. એટલે માતાના અને પિતાના એના લક્ષણો એના સંતાનોમાં 70-80% આવે. એટલે સુખદેવજી કહે છે કે આના મોહાળ પક્ષમાંથી આ લક્ષણો આવ્યા. અમારે કોઈ ભાઈઓ એના છોકરાઓ લઈને આવે ને એટલે અમારે તો શું આમ બહેનો સાથે કોઈ વ્યવહાર ન હોય સંતોને, એટલે અમને બહેનોમાં ન ખબર હોય. રોજ મંદિરે આવતા હોય તો કોઈને અમે ઓળખતા ન હોય કે ભાઈ આ બેન કોના પત્ની છે, કોના ઘરેથી છે, આ છે. પણ ભાઈ છોકરા બે લઈને આવે એમાં એક છોકરો છે એ A to Z એના પિતા જેવો આપણને દેખાતો હોય અને એક હાવ વિચિત્ર ખોપરી દેખાતો હોય. એટલે અમે ખાલી એટલું અનુમાન કરી લઈએ કે આવડો આ મોહાળ પક્ષનો લાગે છે. અમુક જે શરમ વિનાના માણા હોય ને એને ગમે એટલું તમે કહો ને તો એ સુધરે નહીં. હા, ગમે એટલું તમે એને કહો પણ એ સુધરે નહીં. કહો તો સાંભળી લે. અમારા સુરતમાં એક જુગારી ભાઈ છે. મેં એને ઘણી વાર કીધું, મેં તમે આ જુગાર રમવાનું છોડો. મને કહે સ્વામી તમારા જેવા સાધુ મળ્યા ને હવે અમે એક જુગાર ન છોડીએ કે તો શું કહેવાય, કાલથી હવે બંધ. 500 મહિનો થઈને તે માળો પોગી ગયો હોય. હું છેલ્લા 10 વર્ષથી મહેનત કરું છું પણ એ ભાઈ જુગાર નથી છોડતો એટલે નથી છોડતો. વાત મોટી કરે
સંતો કહીને હું જ ન થાય સ્વામી, એમ વાત કરે, પણ પાછો માળો છોડે નહીં. એટલે અમુક અમુકને જેને લાશ શરમ ન હોય ને એ માણસ સુધરે નહીં. એટલે કોઈ કવિએ બહુ સરસ વાત કીધી કે બેશરમી હોય તે સુધરે નહીં, જે કહો તે સાંભળી લે. બેશરમી હોય તે સુધરે નહીં, જે કહો તે સાંભળી લે. કરતો હોય એમ કર્યા કરે અને ફરીને કહો તો સાંભળી લે. કરતો હોય એમ કર્યા કરે અને ફરીને કહો તો પાછો સાંભળી લે. આટલી સુધરે નહીં. ઘણીવાર મા બાપ સારા હોય પણ એની ત્યાં સંતાન મોળા થતા હોય. અમુક અપવાદ પી હોઈ શકે. ઘણીવાર મા બાપ મોળા હોય એને ત્યાં પણ દીકરા હારા થતા હોય. આજે મેં કીધું ને 20-30% અપવાદ હોય. અમુક અમુક કાદવમાં પણ કમળ ખીલતા હોય. તમે લંકામાં જો તો બધા રાક્ષસો અને અસુરો હતા, પણ એમાંય વિભીષણ જેવો એક ભક્ત ઉત્પન્ન થયો. આમ આખું જુદું જ લાગે ને આપણને. અસુરોના મધ્યે એક ભક્ત ઉત્પન્ન થયો. મંથરા આમ અયોધ્યામાં જોઈએ તો આખી અયોધ્યા સાત્વિક જીવન જીવનારી હતી, પણ એમાંય એકાદી કઈને મંથરા ઉત્પન્ન થઈ. એટલે આ બે ચીજ બનવાની. ઘણીવાર મા બાપ બહુ સારા હોય પણ એના છોકરાઓ થોડા મોળા નીકળે. લોકો પછી શું કહે છે કે મા બાપ આવા હારા ને એને અહીંયા આવા છોકરા કેમ? પણ હવે કંઈ એના હાથની તો વાત નથી ભાઈ. અમુક વખતે હવે આ ગમે અહીંયાથી આવી ગયો હોય, જીવ તો ક્યાંથી આવતો હોય ભાઈ, એમાં કંઈ નક્કી ન હોય. અને દીકરા થતા ન હોય ને બહુ માનતા રાખ્યું હોય, પછી ભગવાનની વાહે આપણે પડી ગયા હોય, પછી ભગવાનને કંટાળીને એમ થાય કે આને ગમે અહીંયાથી એક ગયો ને પછી પાકિસ્તાનમાં જીવ લઈને આયા નાખે. એટલે મારે તો બહુ આમાં ઠીક છે, થોડીક પ્રાર્થના કરાય, પણ બાકી ભગવાને જેમ રાખે ને એમાં મજા કરાય. કંઈ બધું હોય તો સુખી હોય એવું નથી ભાઈ. એટલે પછી એવા એકાદા જીવ ક્યાંકથી આવી ગયા હોય, મા બાપ સારા હોય પણ દીકરા મોળા થાય. એટલે એમાં કોઈ દી મા બાપને દોષ ન દેવો. એ બિચારા શું કરે? સુધારવા ઘણી મહેનત કરી હોય, ઉપદેશ ઘણો દીધો હોય, પણ અમુક વેન જેવા હોય એ સુધરે નહીં. એમાં મા બાપ શું કરે? જેમ તમારે એમ અમારે હોય. ચેલાઓ હોય, ઘણું ગુરુ કહેતા હોય, ઘણું ધ્યાન રાખતા હોય, વારે વારે રોકતા હોય, ટોકતા હોય, પણ હવે અમુક કાટમાળ જેવો આવી ગયો હોય. હા, તો ભાઈ ન સુધરે તો ન જ સુધરે. લ્યો હાલો. એટલે આવું બની શકે છે સમાજમાં. અને એટલા માટે સુપુત્ર થવું, સુપુત્રી થવું. આજકાલ ખાલી દીકરાઓ જ મા બાપને ક્યારેક હેરાન કરતા હતા, અને હેરાન કરનારા દીકરાઓ 5-10% જ હોય. બાકી તો હજી આપણી ભારત સંસ્કૃતિ છે, આ સંતોની ભૂમિ છે, હજી અહીંયા આવી કથાઓ થાય છે, એટલે 70-80% દીકરાઓ મા બાપની સેવા કરનારા ભારતમાં છે. હા, નીકળે કદાચ 10-15% ક્યાંક, પણ પેલા ખાલી દીકરાઓ મા બાપને દુઃખી કરતા હતા 10-15%. હવે દીકરીઓ જે સ્વચ્છંદી જીવન જીવવા માંડીને એનાથી એના મા બાપ દુઃખી થાય છે. એટલે દીકરીઓએ પણ જીવન જીવવામાં ધ્યાન રાખવું કે આપણું એવું પવિત્ર અને મર્યાદાવાળું જીવન જીવવું કે આપણાથી આપણા મા બાપ રાજી થાય. અને દીકરીની તો 2 ફરજ છે: પોતાના બાપનું નામ રોશન કરવું, અને જ્યાં સાસરે જાય ત્યાં એના પતિનું નામ પણ રોશન કરવું. 2 કુળને તારે ને એ દીકરી છે ભાઈ, 2 કુળને તારે. એટલે દીકરીઓએ પોતાની મર્યાદાઓ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી કુળ મર્યાદા, આપણી જે કંઈ સારી સંસ્કૃતિ છે એનું જતન કરવું, એકદમ સ્વચ્છંદી જીવન ના જીવવું. જો રામે પોતાનું જ ખાલી કે કઈનું જોયું હોત તો એ 14 વર્ષ વનમાં ન જાત. રામે એ વિચાર કર્યો કે આમાં હું નહીં જાઉં તો મારા પિતાનું વચન ફેલ થાહે. નહીં તો રામ કહી શકતા હતા કે ભાઈ મેં ક્યાં વચન તમને દીધું, તમે કઈને દીધું, તમે સમજો ને કઈ સમજે, હું કાંઈ વનમાં નથી જવાનું, કહી શકે. પણ રામે એવું ન કર્યું. મારા પિતાનું વચન ફેલ થાય એ મારાથી પોહાય નહીં, હું 14 વર્ષ વનવાસ ભોગવી લઈશ. આ દીકરાનું લક્ષણ છે ભાઈ.